વડોદરાના પાણીગેટ વિસ્તારમાં સ્થિત કેશવ વસ્તીવાડી નગર ખાતે વિરાટ હિન્દુ સંમેલન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા ચેતના પ્રદાન કરવા તેમજ સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાનો સંદેશ ફેલાવવા સર્વ હિન્દુ સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો। પાણીગેટ વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજિત આ સંમેલનમાં વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા। कार्यक्रम दरमियान सनातन धर्मना मूल्यों, एकता और संस्कृतिना संरक्षण अंगे उद्बोधन आपवामां आव्युं हतुं। मोटी संख्या में श्रद्धाळुओं और समाजना आगेवानो उपस्थित रह्या हता, जेना कारणे समग्र विस्तार में धार्मिक और सांस्कृतिक माहौल जोवा मळ्यो हतो। वन्नगभूषणं मृगधर वन्दे वसुनां पतिं वन्दे सूर्यसायं वन्दे कुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरद वन्दे शिवशंकरायम्। આપણે અહીંયા બધા ભેગા થયા છે, હિન્દુ એક થવા માટે ભેગા થયા છે। આપણે ગૌ હત્યા બંધ કરવાની છે અને જે ગરીબોને વલટાઈ દે છે એટલે પરિવર્તન કરી દે છે એ લોકોને રોકવા માટે આયોજન કરેલું છે ને બધા એક થવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે રામેશ્વર મહાદેવ પર। બોલો રામેશ્વર મહાદેવ કી જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। નમસ્કાર। આપ તો સારા ભારતવર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે। આ ઉજવણી દરમિયાન સારા ભારત વર્ષના નગરમાં સૌનગર, મહાનગર, વસ્તી સહ તમામ હિન્દુ ભાઈ બહેનોને એક મંચ નીચે એકત્રિત કરી અને હિન્દુઓને એક મંચ સાથે આવવા અને વિચારોનું આદાન પ્રદાન કરી અને બધા જ હિન્દુઓ એક થાય એ આશયથી દરેક નગરની વસ્તી સહ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એ આયોજનના ભાગરૂપે આજે અહીંયા કેશવ વસ્તીમાં વાડી નગરની કેશવ વસ્તીમાં આજરોજ 27 તારીખના રોજ આજે અત્યારે જ આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ સંમેલન ચાલી રહ્યું છે અને આ સંમેલનમાં આ વિસ્તારના તમામ હિન્દુ ભાઈ બહેનો અત્રે ઉપસ્થિત છે। હસમુખ પટેલ। જય જય શ્રી રામ, સાથે ભારત માતા કી જય। આજે વડોદરા સંસ્કારી નગરીમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન વિશેષત્વ અત્યારે અહીંયા કેશવ વસ્તી વાડીનગરમાં અને વડોદરા ગુજરાતમાં ભારતમાં અત્ર તત્ર સર્વત્ર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીનું મહિમા મહત્ત્વ ઉજાગર થાય અને ભારતમાં RSS જેવી સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી અને જે કોઈ ગૌ, ગીતા, ગંગા અને ગાયત્રીના સમર્થક છે, એના સેવકો છે, એને સમર્પિત છે, એવા RSSના આયોજિત એની શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે આ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં પ્રત્યેક હિન્દુ સમાજના એક ભારતીય નાગરિકને સંગઠિત કરવાનો એક અગાધ પ્રયત્ન છે અને સંગઠનને ઓર મજબૂત કરીને ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાનો એક અગાધ પ્રયત્ન છે। RSS જેવી સંસ્થાને હું આશીર્વાદ પાઠવીને શુભકામનાઓ પાઠવું છું કે અત્ર તત્ર સર્વત્ર જ્યારે પણ રાષ્ટ્ર સેવા માટે, ગૌ સેવા માટે અને ભારતના ભૂમિના રક્ષણ માટે કોઈ પણ પ્રકારની સેવા હશે, અમે 24 કલાક સાથે દિવસ તત્પર છીએ અને આખું ભારત એમાં સમર્પિત છે। જય હિન્દ, ભારત માતા કી જય।